હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો ભાઈ લોકો? એકદમ મજામાં ને ભાઈ? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે મારો દોસ્તાર આવ્યો તો અહીં બારી બાયણા ફિટ કરવા, તો આપણે એના ભેગા જોવા આવ્યા કે ભાઈ એક બિલ્ડિંગ ઊભી થતી હોય અથવા તો એક નવી ઓફિસ ઊભી થતી હોય, એ મોટા પાયાની ઓફિસ, બરાબર? તો ત્યાં કઈ રીતના કામકાજ ચાલુ હોય અને કેટલા માણસો કામકાજ કરતા હોય, અને ઓફિસ જ્યારે બનતી હોય ત્યારે એની હાલત કેવી હોય ને એ પણ તમને એકવાર દેખાડું। તો વિડીયોમાં બન્યા રહેજો કે તમને જોવા મળશે કે ભાઈ આપણે આવીએ ત્યારે એકદમ આપણે એમ થાય કે વારે વાહ ચકાચક છે, એક નંબર, યાર કેમ કામ કર્યું। તો જ્યારે કામ ચાલુ હોય ત્યારે કેવી બિલ્ડિંગ લાગતી હોય ને એ હું તમને દેખાડી દઉં। ચાલો હાલો, જો મિત્રો અંદર તમે જો ફર્નિચરનું કામ ચાલુ છે। જો આવી રીતના કંઈક કામકાજ ચાલુ હોય છે આમાં। જો આ છે ને, આપણે જ્યારે ઓફિસ બની જાય ત્યારે ડાઘા કંઈ જોવા જ ન મળે ને બદલે જોવો ત્યારે જો કેવા લોંડા જો અને ઉખડીને આખી કમ્પ્લીટ કરે। આયા ટેપ રેડી હાલ। આવી રીતના કંઈક કામ ચાલુ હોય મિત્રો। અત્યારે અહીંયા જો ફર્નિચરનું કામ ચાલુ છે, સાથે સાથે પીઓપીનું પણ કામ ચાલુ છે। આજે કેમ વારા લટકેડા જો આખા નહીં પણ, અને અહીંયા ઓલી કાચની બારીઓ લગાડવાની છે, આ ખાલા છે ને અહીંયા। હવે અત્યારે એવી હાલત હોય, હજી નીચે જાય, નીચેની સીન એકવાર આપણે તમને બતાડી દઉં કેવું છે। આ જોઈ લો, આ છે સંડાસ બાથરૂમ। જો અત્યારે આવી હાલત છે। હા, હું એની ખબર નથી। આ બારીઓ અમે લગાડવા આવ્યા। જો અહીંયા છે ને ઓફિસ બનવાની છે ને, તે આ બધી લાકડાની ફર્નિચરનું કામ ચાલુ છે। જો આ છે મિસ્ત્રી। તો આ રીતના કામ ચાલુ છે। અત્યારે બધા જઈ લો ચા પીવા બેઠા છે, કામ બધી રોકીને। આ ભાઈ ફર્નિચરના એક્સપર્ટ છે। જો આ ભાઈ, આ બે માટી આ જીવોની કરશે, એ બારી બાયણા ફિટિંગના એક્સપર્ટ છે, જે આ રીતના આવું બધું બનાવે છે અને બનાવીને અહીંયા માપ બાપ લે અને બધું અહીંયા ફિટિંગ કરે છે। લગભગ મોટે ભાગે ક્યાંય ફેરફાર થાય નહીં, જે માપ લઈને ગયા એ પ્રમાણે જ બધું ફિટિંગ આવે છે। બાકી અહીંથી આપણે જો ગિરનાર ચોખ્ખો દેખાય છે, આ આપણો ગિરનાર છે। જો આ રીતના અત્યારે બધો નજારો દેખાય છે। જો એ મૂકી દેવાનો ભાઈ। હાલો ભાઈ, આજના વિડીયો માટે એટલું, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખો। હાલો।